પ્રગટ કરી હતી એ સનાતન ધર્મની સ્થાપના, એ જ્યોતનું અંજવાળું, એ જ્ઞાનનો પ્રકાશ, ઘટ ભીતર પ્રકાશ, આવો જો શબ્દ લાવનારો હોય તો કોણ છે? આજ સનાતન ધર્મની જો સ્થાપના પહેલા યુગમાં થઈ હોય તો કોણે કરી છે? પહેલાદ રાજાએ કરી છે. તો પહેલાદ રાજાના ગુરુ કોણ હતા? શ્રીબાઈ કુંભાર હતા. આ પ્રજાપતિ સમાજની આ દિલની મોટાઈ છે કે ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદજીએ પ્રગટ કરી, જુઓ આજ જપે સારો સંસાર. પહેલાદે કરી, હરિશ્ચંદ્રે સ્થાપના કરી, યુધિષ્ઠિરે કરીને બલિ રાજાએ પણ સ્થાપના કરી, પણ એના ગુરુ કોણ હતા? શ્રીબાઈ કુંભાર હતા. અમારા સવારામ બાપાએ લખ્યું છે, પ્રહલાદજી પાત્ર હતા જેને પ્રભુ મળ્યાની હતી પ્યાસ, સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત. બીજી મોટાઈ કે જીવનની અંદર શ્રીબાઈએ જે ધર્મ સ્થાપ્યો એ ધર્મ આજની તારીખ સુધી સનાતન ધર્મ એટલો મજબૂત છે કે એના વાહક તરીકે અનંત પુરુષો આ સૃષ્ટિમાં થઈ ગયા છે. જે જ્યોત શબ્દ એટલે મતલબ શું થયો? ઘટ ભીતર અંજવાળું, જ્ઞાનરૂપી પ્રકાશ અને સમસ્ત દુનિયાનું કારણ અને સમસ્ત દુનિયાનું કાર્ય, એનું નામ જ્યોત છે. સમજવા માટે લૌકિક, સામાજિક, આર્થિક, વ્યવહારિક, રાજકીય અને ધાર્મિક નીતિ મહાપુરુષોના શબ્દોને સમજી શકતી નથી. મહાપુરુષોના શબ્દોને સમજવા હોય તો અનુભવી પુરુષના ચરણે જવું પડે છે. પહેલો સ્તંભ શ્રીબાઈ, બીજો સ્તંભ આપો મેપો ગેબીનાથના ભોંયરેથી બાબા રામદેવજી મહારાજની પરંપરા જે સાધુ સ્વરૂપે આવી એ પીરાણી પરંપરા. ત્રીજો સ્તંભ શ્યામજી બાપુ. અરે સંતોની વાત જવા દો, પણ એક પાડાને કાપવા માટે 4 કટર તૂટી જતી હોય, જો પાડો પાછો આવતો હોય તો એ કેવી સત્તા. ચોથો સ્તંભ સવારામ બાપા, જેને દશનામ સંપ્રદાયમાંથી ફૂલગરજી મહારાજે કંઠી બાંધી છે, જેને સાહેબ મળ્યા છે, જેને અલગધણી બાબા રામદેવજી મહારાજે વચન આપ્યું છે કે સવા મારે તારે ત્યાં કાયમ પૃથ્વી રહે ત્યાં સુધી બેસવું. આ પ્રજાપતિ સમાજની આ મજબૂતાઈ. પણ આ બધું શેમાં છે? આધીનતામાં છે, દાસપદમાં છે, સુરવીરતામાં છે, દાતારીમાં છે, પ્રેમમાં સમાયેલું છે.